દિલીપભાઈ, મેં વાત સાંભળી છે કે તમે સરકારી નોકરી છોડી દીધી આપણા અનામત માટે. પણ આ સમાજની જયારે હિતની લડાઈ ચાલતી હોય અને અનામતનો પ્રશ્ન હોય ત્યારે સરકારી નોકરી તો શું, કદાચ હું શિક્ષણ મંત્રી હોત તો પણ હું ખુરશી છોડવા માટે તૈયાર હોત. વાહ, ગૌરવ છે અમને તમારા ઉપર. હવે લાગે છે કે અનામત તો મળશે જ. જય સરદાર. જય સરદાર. જય સરદાર. આ રાજકોટ પોલીસ સ્ટેશનમાંથી જે મેડમનો નંબર મળ્યો હતો ને, એમને અત્યારે ઇન્ક્વાયરી માટે બોલાવ્યા છે. તો જાણો શું માહિતી મળે છે એમની પાસેથી. કેમ છો મેડમ? હું તો મજામાં જ છું, પણ તમે મજામાં નથી લાગતા. તમારા ફેસ ઉપર ચિંતાની રેખાઓ ચોખ્ખી દેખાઈ રહી છે. આ એ રેખાઓ દૂર કરવા તો તમને અહીં બોલાવ્યા છે. હું થોડી ડોક્ટર છું, ડોક્ટરને બોલાવો. તમે મારા ભલે નહીં, પણ કોકના તો ડોક્ટર છો જ ને. બસ તમારા એ જ પેશન્ટની માહિતી લેવા તો તમને અહીં બોલાવ્યા છે. ઓળખો તો છો ને? હું એને માત્ર ઓળખતી જ નથી, ખૂબ સારી રીતે સમજુ પણ છું. અને જે દિવસે તમે મારી જેમ એને સમજવાનું શરૂ કરી દેશો ને, એ દિવસે તમારા માથા પરની જે આ ચિંતાની રેખાઓ છે ને, એ ઓટોમેટિક ભૂસાઈ જશે. સમજવા જ છે એમને. શબ્દો નથી બન્યા જે એને વર્ણવી શકે એવો છે હાર્દિક. સૂરજની રોશનીનું ઝળહળતું તેજ છે હાર્દિક. દુશ્મનોની સેનાની વચ્ચે ઝઝૂમતો શેર છે હાર્દિક. જેના અવાજમાં છે બુલંદી એવી દહાડ છે હાર્દિક. સમાજ કાજે અડીખમ ઉભેલો પહાડ છે હાર્દિક. સમાજને રાહ બતાવતી ક્રાંતિકારી ચાલ છે હાર્દિક. જેના અંગે અંગમાં છે ખુમારી ભરી એવો પાણીદાર છે હાર્દિક. જેની શૈલીમાં હોય શાલીનતા, જેની ગંભીરતામાં પણ હોય મધુરતા, એવો સુબક સમન્વય છે હાર્દિક. દુનિયાની દ્રષ્ટિએ તો સામાન્ય પાટીદાર છે હાર્દિક, પણ મારી દ્રષ્ટિએ તો ગુજરાતનો છોટે સરદાર છે હાર્દિક. હવે તમે સમજી ગયા છો કે હું માત્ર એને ઓળખતી જ નથી, ખૂબ સારી રીતે સમજુ પણ છું. તો તમે એ પણ સમજી ગયા હશો કે તમે મારો અને તમારો બંનેનો સમય વેસ્ટ કરી રહ્યા છો.